કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2024-25 બાલવાટિકાના ઓનલાઈન ફોર્મ મિત્રો ક્યારે શરૂ થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, ઘણા લોકોના મેસેજ અને કોમેન્ટ્સ હતા કે કેન્દ્રીય વિદ્યાલયના બાલવાટિકાના ફોર્મ 2024-25 શરૂ થઈ ગયા છે. તો મિત્રો આપને અહીં જણાવી દઉં, કેન્દ્રીય વિદ્યાલયના બાલવાટિકાના હાલ હજુ ફોર્મ શરૂ થયેલ નથી. અહીં ગૂગલમાં જોઈએ તો ગૂગલની અંદર આપણે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અહીં એડમિશન સિલેક્ટ કરીએ, તેમાં ઓનલાઈન પોર્ટલ ઉપર જશું તો અહીં કેન્દ્રીય વિદ્યાલયના ઓનલાઈન પોર્ટલ ઉપર અહીં આપને બતાવી દઉં, અહીં સૂચના આપે છે, ધીસ ઇઝ એક્સક્લુસિવ ફોર એપ્લાઇંગ એડમિશન ટુ બાલવાટિકા 3 ઇન કેન્દ્રીય વિદ્યાલય ઓલ ઓવર ઇન્ડિયા ફોર એકેડેમિક યર 2024-25. તો અહીં ઘણા લોકો આ સાઇટ ઉપર ટ્રાય કરે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ અહીં ચાલુ છે આ સાઇટ ઉપર. તો અહીં રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરવાનું છે. ક્લિક કરી અહીં આઈ હેવ એગ્રી પ્રોસીડ કરશો એટલે અહીં રજીસ્ટ્રેશન ફોર્મ પણ મિત્રો ઓપન થઈ જાય છે. તો મિત્રો આ શું છે તો આપ બધાને મિત્રો જણાવી દઉં, અહીં ચોખ્ખા શબ્દોમાં સૂચના લખી છે, ધીસ ઇઝ અ ટેસ્ટિંગ પોર્ટલ, please do not register in this portal. This is a testing portal, please do not register in this portal. આનો મીનિંગ એ થયો મિત્રો કે હાલ હજુ કોઈ પણ પ્રકારના ઓનલાઈન કેન્દ્રીય વિદ્યાલયના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના કયો કે બાલવાટિકાના કયો કોઈ પણ ફોર્મ ઓનલાઈન શરૂ થયેલ નથી. અહીં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અહીં આ પોર્ટલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. અહીં આ ફોર્મ ઓલ ઓવર ઇન્ડિયામાં ભરવાના હોવાથી સૌ પહેલા ટ્રાય કરવામાં આવે છે. ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ફોર્મ ભરાવાના હોય માટે તૈયારી ચાલી રહી છે. એમ કહી શકાય કે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ટૂંક સમયમાં જ હવે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ક્યારે ફોર્મ શરૂ થશે અને બાલવાટિકાના ઓનલાઈન ફોર્મ શરૂ ક્યારે થશે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના કયો કે બાલવાટિકાના, ત્યારે આપને માટે હું વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. દર વર્ષે કેન્દ્રીય વિદ્યાલય એડમિશન અને આરટી એડમિશનના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. અહીં મિત્રો આ પોર્ટલ ટેસ્ટિંગ પોર્ટલ છે. અહીં ટેસ્ટિંગ થઈ રહ્યું છે કે સાઇટ બરાબર ચાલે છે કે નહીં. અહીં ટેસ્ટિંગ થઈ ગયા બાદ તેમની ડેટ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા સંગઠન દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેમનું શેડ્યુલ અહીં નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવશે સાઇટ ઉપર. ત્યારે જ આ ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થશે આ સાઇટ ઉપર. તો ઘણા લોકો આ સાઇટ ઉપર ટ્રાય કરતા હોય છે અને મેસેજ પણ કરે છે કે સાઇટ તો ચાલુ થઈ ગઈ છે, આપે વિડીયો કોઈ બનાવેલ નથી ઓનલાઈન ફોર્મનો. તો અહીં મિત્રો આપને જણાવી દઉં, આ ટેસ્ટિંગ પોર્ટલ છે. અહીં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા આ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જ્યારે પણ કમ્પ્લીટ વેબસાઇટ રેગ્યુલર થઈ જશે ત્યારે અને તેમની ડેટ નક્કી થશે. જનરલી આપને જણાવી દઉં, ફેબ્રુઆરીના એન્ડમાં અથવા તો માર્ચના મહિનામાં ગમે ત્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થશે. ફેબ્રુઆરીના એન્ડમાં અથવા તો માર્ચના આખા મહિનાની અંદર ગમે ત્યારે ઓનલાઈન ફોર્મ બાલવાટિકાના અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ઓનલાઈન ફોર્મ શરૂ થશે. 2nd થી 12th સ્ટાન્ડર્ડના ફોર્મ ઓફલાઈન ભરાશે, તે એપ્રિલ મહિનામાં ભરાશે. 2nd સ્ટાન્ડર્ડ થી લઈ
12th સ્ટાન્ડર્ડ સુધીના ફોર્મ ઓફલાઈન મોડમાં ભરાશે. એટલે કે આપે જે સ્કૂલમાં આપના બાળકનું એડમિશન લેવું હોય તે સ્કૂલમાં આપે તપાસ કરવાની રહેશે. ત્યાં વેકન્સી હશે તો આપને ઓફલાઈન ફોર્મ આપવામાં આવશે અને ત્યાં જ આપે ઓફલાઈન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી જમા કરાવવાનું રહેશે. અહીં ફર્સ્ટ સ્ટાન્ડર્ડના અને બાલવાટિકાના ઓનલાઈન ફોર્મ દર વર્ષે મિત્રો ભરાય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.